સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તા વિશે વાત કરવાની છે। આજે મિત્રો થઈ છે 13 માર્ચ 2026। તો આજે સાંજે 5 વાગ્યાની આજુબાજુ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જમા થવા જઈ રહ્યો છે। તો આજે મળશે 2000નો હપ્તો જે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। સાથે ખેડૂતો માટે આ યુદ્ધની વચ્ચે એક મોટા જ ખુશીના સમાચાર છે। હપ્તા સાથે સાથે તમને મળશે એક ગેસની બોટલ બિલકુલ મફત। આ મિત્રો ગેસની બોટલ માટે કયું ફોર્મ ભરવાનું છે એની માહિતી મેં વિડીયોની અંદર આપી છે, તો તમારે આ વિડીયો એન્ડ સુધી જોવાનો છે। સાથે જ હપ્તો કેવા ખેડૂતોને નહીં મળે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી હું તમને આપવાનો છું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। જો આજનો આ વિડીયો તમને પસંદ આવી જાય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટની અંદર ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે વાત કરવાની છે। તો ભારતના કરોડો અન્નદાતાઓ માટે આજનો દિવસ ખુશીના સમાચાર લઈને આવ્યો છે। મિત્રો ભારતના કરોડો અન્નદાતા કે જેમને ખેડૂત કહેવામાં આવે છે, આ ખેડૂતો માટે જે છે આજનો દિવસ ખૂબ જ ખુશીનો દિવસ છે અને ખુશીના સમાચાર લઈને આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વાકાંક્ષી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આ યોજના હેઠળ આજે 22મો હપ્તો જાહેર કરવામાં આવશે। મિત્રો જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં યોજના આવે છે, જે યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એ યોજનાનો લાભ સમગ્ર ભારતના લોકો લઈ શકે છે, અને જે યોજના રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એ યોજનાનો લાભ ફક્ત રાજ્યના લોકો જ લઈ શકે છે। તો આ યોજના અંતર્ગત મિત્રો આપણો જે 22મો હપ્તો છે એ જાહેર કરવામાં આવ્યો છે। લાંબા સમયથી રાહ જોઈ રહેલા 9 કરોડથી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં આજે સાંજે 5 વાગ્યે સીધા જ 2000 રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે। એટલે કે જે 9 કરોડથી પણ જે વધારે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે હપ્તો આવે ક્યારે હપ્તો આવે, એ ખેડૂતોને જે છે આજે સાંજે 5 વાગે 2000 રૂપિયા એમના ખાતામાં જમા કરવામાં આવશે। પીએમ મોદી ગુવાહાટીથી કરશે નાણાં રિલીઝ। સત્તાવાર માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ઠીક 5 વાગે આસામના ગુવાહાટીથી જે છે એક હપ્તો રિલીઝ કરશે। એ સિગ્નલ ક્લિક દ્વારા જ દેશના કરોડો ખેડૂતોના બેંક ખાતામાં આર્થિક સહાય મોકલવામાં આવશે। એટલે કે આસામમાંથી આપણો જે હપ્તો છે રિલીઝ કરવામાં આવશે। આ વખતે કુલ જે છે 18,640 કરોડ રૂપિયાની જે છે માતબર રકમ ડાયરેક્ટ બેનિફિશિયરી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા થશે। એટલે આ વખતે જે છે હપ્તાની રકમ 18,640 કરોડ છે, જે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। નોંધનીય છે કે આ યોજનાનો હપ્તોનો લાભ જે છે 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોને પણ મળશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવી રહી છે। વાત કરીએ આગળની, તો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે તમે ચેક કરશો, તો આ રીતે કરશો તમે તપાસ। ઘણીવાર ખેડૂતો મૂંઝવણમાં હોય છે કે તેમના ખાતામાં પૈસા આવશે કે નહીં। ઘણા બધા ખેડૂત મિત્રો એક મૂંઝવણમાં ફરતા હોય છે કે એમના ખાતામાં હપ્તાના પૈસા આવશે કે નહીં। તો આ માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમે નાવ યોર સ્ટેટસના વિકલ્પ પસંદ કરવાનો છે। ત્યાં તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા આધાર કાર્ડ નંબર નાખીને ઓટીપી દ્વારા વેરિફિકેશન કર્યા પછી તમે જાણી શકશો કે તમારો હપ્તો મંજૂર થયો છે કે નથી થયો। આ રીતે તમે તમારો હપ્તો જે છે ચેક કરી શકશો। વાત કરીએ આગળની, તો પીએમ કિસાન સન્માન નિધિ માટે કેવાયસી અપડેટ હોવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે। સરકારે સ્પષ્ટ સૂચનામાં જણાવ્યું છે કે ખેડૂતોએ હજુ સુધી પોતાનું કેવાયસી પૂર્ણ નથી કર્યું અથવા જેમના બેંક ખાતા આધાર સાથે લિંક નથી, તેમને આ સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। જો તમારો હપ્તો અટકી જાય છે તો તરત તમારે પોર્ટલ પર જઈને વિગતો સુધારવાની જરૂર છે। વર્ષ 2019થી શરૂ કરાયેલા આ યોજના નાના ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓ ખરીદવામાં આર્થિક ટેકો પૂરી પાડશે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરવાનો છે। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।